ભક્તની જેટલી દ્રષ્ટિ હોય ને એટલી ઓછી દ્રષ્ટિથી પણ ભગવાન છે ને એને ત્યાં આગળ અનુભવાય છે, દેખાય છે, જણાય છે. કારણ કે ભાગવતના પાને પાને પુરુષોત્તમ રહેલા છે. અત્ર તત્રન સર્વત્ર કેવલ ભગવાનથી જે વિભૂષિત છે એવું શાસ્ત્ર વ્યાસજીએ જે બનાવ્યું એ ભાગવત મહાપુરાણ છે. છેલ્લામાં છેલ્લું શાસ્ત્ર છે વ્યાસજીએ બનાવેલું. ભાગવતજીની રચના કર્યા પછી વ્યાસજીએ બીજું કંઈ નથી બનાવ્યું. પછી એની જે કલમ હતી ને એ કૃષ્ણના ખોળે મૂકી દીધી, કૃષ્ણમય ભાગવતના ખોળે મૂકી દીધી કે લ્યો પ્રભુ, મારું અવતાર કાર્ય પૂરું થયું, મેં ભાગવતજીની રચના કરીને એનાથી. કેમ કે વ્યાસજી એટલે એ પણ ભગવાનનો અવતાર છે. ગઈકાલે પેલા સ્કંદના પ્રારંભની અંદર ભગવાનના 24 અવતારો જે ગણાવ્યા મેં તમને, એમાં ભગવાનનો જ્ઞાનાવતાર છે ને એટલે મહર્ષિ વેદવ્યાસ છે. એનાથી શું સિદ્ધ થાય છે કે ભાગવતને લખવું હોય ને તોય ભગવાનને પ્રગટ થવું પડે વ્યાસના રૂપે, તો જ લખી શકાય. કારણ કે અન્ય કોઈનું સામર્થ્ય નથી ભગવાનના ગુણોને પ્રગટ કરવાનું. ભગવાનના ગુણો તો કેવલ ભગવાન જ જાણે અને એ જ પ્રગટ કરી શકે. એટલે કથા આયા ભગવાનના 24 અવતારની છે, પણ ભગવાનને એમ થયું કે મારા જે લીધેલા અવતારો છે એની કથા લખાય, એની કથા પછી ગવાય. તો ભગવાને વિચાર કર્યો કે કોણ લખી શકશે, કોઈ દેખાણું નહીં. ત્યારે ભગવાનને એમ થયું કે મારી કથા લખવા માટે હું જ સ્વયં ધરતી ઉપર આવું. એટલે દ્વાપરના અંતની અંદર પરાશર અને સત્યવતીને ત્યાં એ જ ભગવાન સ્વયં વ્યાસ બનીને આવ્યા અને ભાગવતજીની રચના કરી. એટલે લખવા વાળા એ ભગવાન, જે અંદર લખાણું એ ભગવાનનું, જે કહેવાય એ ભગવાનનું. જ્યાં જુઓ ત્યાં ભાગવતનો કેન્દ્રવર્તી વિષય કેવલ ભગવાન છે. અને એટલા માટે જ 7 દિવસની અંદર પરીક્ષિતને એ ગતિ અપાવી શકે છે. એવું ભાગવત ભગવાનથી વિભૂષિત છે. અને આ ભગવાનના અનેક ભક્તોની કથા ભાગવતજીની અંદર રહેલી છે. જો ભાગવતની અંદર ત્રિવેણી છે, જેમ આપણે કેમ ગંગા, યમુના અને સરસ્વતી 3 ત્રિવેણી, અને ત્યાં તીર્થરાજ બને પ્રયાગ. ભાગવતમાં ત્રિવેણી છે. કોની? ભગવાનની, ભક્તિની અને ભક્તની. આ 3ની ત્રિવેણી ભાગવતમાં પ્રગટ થઈ છે. અને જ્યાં ત્રિવેણી હોય ને એને તીર્થ કહેવાય. તીર્થ નહીં, તીર્થરાજ કહેવાય. અન્ય બધા તીર્થ છે, પણ ગંગા, યમુના અને સરસ્વતી જ્યાં પ્રયાગની અંદર મળે છે તો એ તીર્થરાજ છે, તીર્થોના રાજા. ભાગવત તીર્થ તો છે જ, પણ તીર્થરાજ છે. કારણ કે એની અંદર ત્રિવેણી જે છે ને ભગવાનની, ભક્તિની અને ભક્ત, એનાથી એ પોતે તીર્થરાજ બની જાય છે. અને તીર્થનું એક જ કામ હોય, જે જીવ એના શરણે આવે, તીર્થમાં જાય એટલે તારે. તીર્થનો અર્થ જ એ થાય, જે તારે ને એ તીર્થ. અને એટલા માટે ભાગવતના શરણે જ્યારે હું તમે આવીએ છીએ ત્યારે તરીએ છીએ આપણે. કારણ તીર્થરાજ છે. એ તીર્થરાજની મંગલમય જે કથાઓ પેલા સ્કંદથી જે ઉદિત થાય છે, એનાથી આપણને અધિકાર પ્રાપ્ત થાય છે કથા ગાવા સાંભળવાનો. એટલે મહાપ્રભુજી એને અધિકાર લીલા કહે છે. એમની અંદર વ્યાસજીએ શા માટે ભાગવતની રચના કરી, સુખદેવજીએ એ ભાગવતને ભણ્યું અને પરીક્ષિત છે એને શ્રવણ કરવાના છે.
તદંતર્ગત ભાગવતના પરમ ભક્તો જે બધા છે ને, કુંતાજી છે, દાદા ભીષ્મ છે, ઉત્તરા છે, પાંડવો છે, આ બધા પરમ ભાગવત છે. આ બધા ભક્તના માટે ભગવાન લીલા કરે છે. અહીં એ ભક્તોની કથાને સાંભળતા સાંભળતા આપણી અંદર ભક્તિનો ઉદય થાય છે. અને ભાગવતથી પ્રગટ થયેલી ભક્તિ મારા ને તમારા કાનનો રસ્તો કરી અને હૃદય સુધી જાય છે. અને ભક્તિનું જે સૂત્ર છે, પછી હૃદયની અંદર પ્રગટ થયેલા ભગવાનને ભક્તિ રૂપી સૂત્રથી ત્યાં બાંધી દેવામાં આવે છે. પ્રવિશતિ રુદિતે સામ ભક્તિ સૂત્રોપનદ્દઃ પ્રવિશતિ રુદિતે સામ ભક્તિ સૂત્રોપનદ્દઃ. દામોદર લીલાની અંદર માં જશોદાજી ભગવાનને જે દોરડાથી બાંધે છે ને, એ કોઈ જગતનું પ્રાકૃત દોરડું નથી. કારણ કે કોઈ એવું બંધન નથી જે ભગવાનને બાંધી શકે. એ તો યમે વે સુરણોતિ સલભ્યતે, જેના ઉપર કૃપા કરે ને ઈચ્છા કરે કે આનાથી મારે બંધાવું છે, એ કૃપા કરીને શું કરે? ભક્તિનું દોરડું આપે આપણને કે લે, આ એક દોરડાની અંદર એવી શક્યતા છે કે તું મને બાંધી શકીશ. અને ઈ દોરીથી ભગવાન પછી બંધાય છે. એટલે ભાગવત કેવલ ભક્તિની વાત કરે છે, ભક્તની વાત કરે છે, કારણ કે આ બંને છે ને ભગવાનને પ્રગટ કરવા વાળા છે. એટલે ભાગવતના પહેલા સ્કંદની અંદર જુઓ, આ બધા પરમ ભાગવતો છે. વ્યાસજી કયો, સુખદેવજી કયો, પરીક્ષિત કયો, ઉત્તરા, પાંડવો, દાદા ભીષ્મ, માં કુંતા, ભગવાન જો મળતા હોય તો સુખે નથી જોતું, દુઃખની યાચના કરે એવી પરમ ભગવદી માં કુંતા, એની ભક્તિની ઊંચાઈ કઈ હશે? તમે વિચાર કરો. સંસારના સુખ ન માગ્યા, કહ્યું કે અમને દુઃખ ભલે મળે, જો અમને દ્વારિકાધીશ મળતા હોય ને તો. કારણ કે જીવનનું પરમ જે રહસ્ય છે ને, એ માં કુંતા જાણી ગયા છે, સમજી ગયા છે કે આપણે ભગવાનની સાથે વધારે પડતો સંબંધ ક્યારે રાખીએ છીએ? જીવનમાં જ્યારે દુઃખ હોય ત્યારે. જેવું દુઃખ જાય એટલે વળી પાછા ભૂલી જઈએ, અને જે કંઈ સંસાર હોય એની અંદર આપણે ઓતપ્રોત થઈ જઈએ. દુઃખમાં કેવું ન પડે કે તમે ભક્તિ કરો, કે ભગવાનને યાદ કરો, સ્મરણ કરો, કીર્તન કરો, એની મેળે થાય. જેવું દુઃખ આવે ને એટલે ભક્તિની ચાપ પડી જાય, ભક્તિ ચાલુ થઈ જાય. અને જેવું દુઃખ ગયું, ભક્તિની ચાપ ઓટોમેટિક બંધ. પછી ભગવાનને કે હવે તમે ત્યાં રહ્યો ને હું આયા રહું. કુંતાજી એવા ભક્ત નથી. એ તો એમ કહે છે કે બલિહારી વા દુઃખ કી જો પલ પલ ગોવિંદ રટાય. અરે દુઃખના સમયે કદાચ ભગવાનની ભક્તિ કરો ને તોય ભગવાન કહે છે કે તારી ભક્તિનો હું સ્વીકાર કરું છું. કારણ કે ભગવદ્ ગીતાની અંદર ભગવાને જુદા જુદા પ્રકારના ભક્ત બતાવ્યા છે. જ્ઞાની હોય, જિજ્ઞાસુ હોય, આર્ત હોય, અર્થાર્થી હોય. આ ભક્તના પ્રકાર છે બધા. જ્ઞાની ભક્ત એ છે કે જે નિત્ય નિરંતર એવું યાદ રાખે છે કે મારે ભગવાન સિવાય બીજો કોઈ લક્ષ્ય નથી. એ જ્ઞાની ભક્ત. જિજ્ઞાસુ ભક્ત કેવો હોય? એને જિજ્ઞાસા થાય બધી ભગવાનના વિષયક, કે આ સૃષ્ટિ કઈ રીતે બનાવી, ભગવાન અવતાર લઈને કઈ રીતે આવે છે તો કોના ઉપર કેવી કૃપા કરે છે, શું કરે છે. ભગવાનના વિશે જિજ્ઞાસા બહુ થાય, જોવાની જાણવાની બધી. એ જિજ્ઞાસુ ભક્ત છે ગીતાની દ્રષ્ટિએ.
એક અર્થાર્થી ભક્ત છે. અર્થ એટલે એની જે કામનાઓ હોય એ સિદ્ધ કરવા માટે ભગવાનની શરણાગતિ સ્વીકારે કે ભગવાન આ કામ કરી દો ને મારું તમે. એનો સંબંધ ભગવાનની સાથે અર્થાર્થી ભક્તનો કેવો છે? જ્યાં સુધી કામ પત્યું નથી ને ત્યાં સુધીનો છે. અર્થાર્થી ભક્ત કહેવાય એને. જેવું કામ પૂરું થયું એટલે ભગવાનને બે હાથ જોડી મસ્તક ઝુકાવીને નીકળી જાય કે વળી પાછું જ્યારે તમારું કામ પડે ને ત્યારે તમને યાદ કરશું, ત્યારે મળશું, આવજો આવજો કહીને વયો જાય. એ અર્થાર્થી ભક્ત છે. ભગવદ્ ગીતા કહે છે કે એક આર્ત ભક્ત હોય. આર્ત એટલે દુઃખ. જ્યારે દુઃખ જીવનની અંદર પ્રગટ થાય ત્યારે આર્તનાદ કરી અને ભગવાનને પુકારે, જેમ ગજેન્દ્રએ પુકાર્યા છે ભગવાનને. એ આર્ત. ભગવાન કહે કાંઈ વાંધો નહીં, તું જ્ઞાની હોય, જિજ્ઞાસુ હોય, આર્ત હોય કે અર્થાર્થી હોય, મારા દરવાજા તારા માટે ખુલ્લા છે, તું આવ. ભલે દુઃખની અંદર પણ આપણે યાદ કરીએ, અર્થાર્થી કામ સિદ્ધ કરવા માટે યાદ કરીએ. એમ પણ જો ભક્તિનો પ્રવાહ ચાલુ હશે ને તો ક્યારેક આપણે જિજ્ઞાસુ ને અંતમાં પછી ક્યારેક જ્ઞાની ભક્ત બની જઈશું. અને ભાગવત મને તમને ત્યાં સુધી લઈ જાય છે. બાકી જગત આખું જે ભક્તિ કરે છે એ ભક્તિનું સ્વાગત છે. ચાલો કાંઈ નહીં, એટલી તો એમને ખબર પડી કે દુઃખને દૂર કરવાનું સામર્થ્ય કેવલ ભગવાનમાં છે. એ ભાવથી એ ભગવાનના શરણે તો ગયો. બધા જ પ્રકારની ભક્તિ છે ને એનો સ્વીકાર ભાગવતકાર કરે છે.